એ એમ કે છે કે માનું ધાવણ જો પીધું હોય તો ગોંડલની અંદર અહીંયા આવીને બતાવો. તો હું તો વગર હથિયારે વગર સિક્યુરિટીએ ગોંડલની અંદર મીટિંગ કરીને આવી છું. પણ મારું એમને કહેવાનું એટલું જ છે કે ખરેખર જો તમે માનું ધાવણ પીધું હોય તો ખાલી રાજકુમાર જાટવાળા કેસમાં રાજકુમાર તમારા ઘરમાં એન્ટર થાય છે ત્યાંથી લઈને એક્ઝિટ થાય છે ને ત્યાં સુધીનો એક વિડીયો જાહેર કરી દો. પણ કાલની તારીખમાં ભારતમાં એક કાળો દિવસ તરીકે કે જમ્મુ કાશ્મીરની અંદર ઘટના બની ને એમાં ઘણા લોકોનું મૃત્યુ થયું. પણ આ ભાઈ ત્યાં પોતાની સત્તા સાચવવા માટે ગોંડલની સુલતાનપુરની અંદર મીટિંગ કરીને આઈસ્ક્રીમની મિજબાની માણતા હતા. આને હજી ધારાસભ્ય થવું છે. એ ગોલ્ડન સ્પૂન બોયને હું ખાલી એટલું કહી દઉં કે ઘર સાચવવાની વાત જો મને કરવાની છે ને તો એના પહેલા હું એને એટલું કહું કે સંઘર્ષ તો ભાઈએ ક્યાંય જોયો નથી. બરાબર. તો મમ્મીના પલ્લુમાંથી બહાર નીકળી પપ્પાના કહેવાય ને કે પપ્પાના પેલામાંથી બહાર નીકળી અને પછી જોવાય. ઘર સાચવવાની વાત તમે કરો છો પણ હકીકતમાં તમારા ઘરમાં શું ચાલે છે ખબર છે કે ગોલ્ડન સ્પૂન બોય જે કાલ સુલતાનપુરમાંથી જે સભા કરી રહ્યા હતા એણે જાતે સ્વીકારી લીધું કે ત્યાંના તત્વો એ ગુંડા તત્વો કોણ છે. એ કોઈ પાટીદાર સમાજના આગેવાનો નથી. એને કોઈ પાટીદાર સમાજને ફાયદો નથી કરાવતા. એ પોતાના ફાયદા માટે થઈ અને એમની સાથે ફરે છે અને પોતાના ફાયદા માટે આ બધું બોલે છે. જો ગોંડલની અંદર ખરેખર આટલી બધી શાંતિ હોય તો અમારે 200-500 કિલોમીટર દૂર બેસીને સભા કરવી જ ન પડે. પહેલી વાત તો એ. ને બીજું કે ગોંડલમાં જો એટલી જ બધી શાંતિ હોત તો તમને એવી તો કઈ બીક છે કે તમારે 10-10 બોડીગાર્ડો લઈને ફરવું પડે છે. પણ ગોંડલની ઘટના તો છેલ્લા 30 વર્ષથી તમે જોતા આવો છો. ગોંડલની ભૂમિ ઉપર જે લોહિયાળ જંગ ખેલાઈ રહ્યો છે, જે સત્તાનો દુરુપયોગ કરીને લોકોને દબાવવામાં આવી રહ્યા છે, એના માટે અમે આજે અવાજ ઉઠાવ્યો અને એ અવાજ ઉઠાવવાથી ક્યાંક ને ક્યાંક આ લોકોને ફરક પડ્યો છે. એટલા માટે આ ઘટના વધારે લાઇમલાઇટમાં આવી છે કે જે સમયે ગોંડલની અંદર આવો ખોફ ફેલાયેલો હતો ત્યારે વિનુભાઈ પોતાની જીવની પરવા કર્યા વગર સમાજ માટે સમાજને ભયમુક્ત કરવા માટે લડતા હતા. અને એવા ઘણા બધા આગેવાનો છે અમારા સમાજના કે પોપટભાઈ લાખાભાઈ હોય કે વલ્લભ દાદા હોય કે ભીમજી બાપા હોય, બધા જ લોકો આવી રીતે સમાજ માટે લડતા લડતા હોમાઈ ગયા છે. સુરતની અંદર અમારે સભા કરવી, અમે લોકોએ સભા કરી. જો એનો રેલો ગોંડલના સુલતાનપુરમાં આવ્યો હોય તો વિનુભાઈ સિંગાડા શું હતા એ આપ સૌને સમજાઈ જશે. ગોંડલની અંદર અડધી રાતે ગાડીઓ ફેરવતા એ ભાઈને ગોલ્ડન સ્પૂન બોયને હું એટલું જ કહેવા માંગુ છું કે તમે છે ને 10-12 બોડીગાર્ડો સાથે લઈ અને ગોંડલની અંદર 2 વાગે ફરો છો તો એનું શું રીઝન છે? ગોંડલની અંદર એવી તો શું બીક છે કે તમારે આટલા બધા ઠાઠમાટ સાથે ફરવું પડે છે? હું ખાલી એટલું જ કહી દઉં કે ગોંડલમાં જો પરિસ્થિતિ એટલી બધી સામાન્ય હોય, બરાબર, તો પછી તમારે આવી બધી સભાઓ કરવાની જરૂર ના પડે. તમારે આવા બધા કહેવાય ને કે 10-12 બોડીગાર્ડો સાથે લઈને ફરવાની જરૂર ન પડે. તો ગોંડલની સામાન્ય જનતા કે જેને વારે વારે આ પીડાનો ભોગ બનવું પડે છે ને, એ લોકોને ખાલી લાયસન્સનો પરવાનો અપાવી દે એટલે એ લોકો એની પોતાની કહેવાય ને કે લડાઈ પોતે જાતે લડી લેશે. તમારે એના માટે દરબારો નહીં ભરવા પડે. ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં ભારતીય જનતા પાર્ટીને પૂછ્યા કર્યા વગર આ લોકોએ જાહેરાત કરી દીધી કે 30 વર્ષ સુધી તો અહીંયા આ જ ચાલશે. અરે ભાઈ, દૂધિયા દાંત પડે પછી રાજકારણમાં આવે. તમને ખબર શું છે તમારા ગોંડલના ભૂતકાળની? જેને પૂર્વજો ઉપર આજીવન કેદની સજા છે એવા લોકો આપણને સમજાવશે કે કોણ ક્યાં શું કરી રહ્યું છે, કોણ ક્યાં ગુનામાં છે. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું TV13 ના ડિજિટલ પ્લેટફોર્મ પર. TV13 ના ડિજિટલ પ્લેટફોર્મ પર રોજબરોજ એક નવી ચર્ચા, નવા જ મુદ્દા સાથે હું આપણા સમક્ષ આવતો હોઉં છું અને તમામ વ્યક્તિઓ જે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, કારણ બન્યા છે અને એ ચર્ચા પાછળ શું કારણ અને તારણ છે એનું વિશ્લેષણ આપણે આ ડિજિટલની ડિબેટ ઉપર જોતા હોઈએ છીએ. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ કો, સૌરાષ્ટ્ર કો, ગોંડલ કો એ અનેક મુદ્દાને લઈને ચર્ચામાં આવ્યા છે. ખાસ કરીને હમણાં છેલ્લા કેટલાક સમય પહેલા ગણેશ જાડેજાએ જે રીતે શક્તિ પ્રદર્શન કર્યું અને વિરોધીઓ પર જે આકરા પ્રહાર કર્યા છે, જે શાબ્દિક પ્રયોગો કર્યા છે, એને જોઈને ક્યાંક ને ક્યાંક વાદ વિવાદ વધી રહ્યો તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જે રીતે અલ્પેશ કથેરિયા, મેહુલ બોગરા અને જિગીશા પટેલ પર જે રીતે ગણેશ જાડેજાએ આકરા પ્રહાર કર્યા છે, એમનો વિરોધ પણ થઈ રહ્યો છે, સમર્થન આપવાને સમર્થન પણ કરી રહ્યા છે. હવે આ વિવાદ બન્યો કેમ? મુદ્દો ચર્ચાયો કેમ? કેમ આ ત્રણ જ નામ અને કેમ આ શબ્દ પ્રયોગ તમને કર્યા? હું શબ્દ પ્રયોગ પર ભાર વધારે નહીં મૂકું, કારણ કે અહીંયા કોઈ પણ પ્રજા, કોઈ પણ પક્ષ, કોઈ પણ વ્યક્તિની આંતરિક લાગણી ન દુભાય એને ધ્યાન રાખવું પણ આપણા માટે આવશ્યક હોય છે. ત્યારે આ જ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરવા જિગીશાબેન પટેલ જોડાયા છે, જેઓ એક પાટીદાર અગ્રણી છે. જિગીશાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે TV13 ના ડિજિટલ પ્લેટફોર્મ પર. આભાર દેવ જીગરભાઈ.
જિગીશાબેન, હવે જે રીતે આપણે જોયું કે ગણેશ ગોંડલે જે પ્રહાર કરવાનું શરૂ કર્યું, જે આક્રમકતા તેની અંદર હતી, જે આત્મવિશ્વાસ હતો અને જે રીતે વિરોધ કરવાની જે શૈલી હતી, મેહુલ મુગરા પર સામાજિક સમરસતા ન જાળવી આખું વાતાવરણને દોહડવાની તેમને વાત કરી. અલ્પેશ કથિરિયા પર એનાથી પણ વધારે ગંભીર આક્ષેપ કરીને 14 પાટીદારના મોતનો મામલો એમને ક્યાંક ફરી છંછેડ્યો. અને જ્યાં સુધી વાત તમારી છે, તો પહેલા સન્માન સાથે એવું કીધું કે એક મહિલા છે એટલે મારે કઈ બોલાય નહીં, મારા સંસ્કાર એવા નથી. પણ સીધો પડકાર પણ તમને ફેંકી દીધો અને કીધું કે તમારા ઘરમાં કોઈ હોય, એ તમારા દીકરા, પિતા, ભાઈ, કોઈ પણ, એ લોકોને મોકલો તો એમને સામે હું જવાબ આપું. કેમ આટલો વિરોધ એમનો થઈ રહ્યો છે? કેમ આટલા મોટા પાયે એ તમારો વિરોધ કરી રહ્યા છે? શું બન્યું છે એવું જેના કારણે વારંવાર આ ગોંડલ અને ક્યાંક આ તમામ મુદ્દાઓ ફરી ફરીને ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે? જીગરભાઈ, હું તો ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ અન્યાય થતો હોય છે ને ત્યાં અવાજ ઉઠાવું છું. એટલે હમ, ગોંડલની અંદર હમણાં થોડાક સમયની અંદર તમે પણ જોતા હશો કે ઘણી બધી ઘટનાઓ એવી બની ગઈ અને અમે લોકોએ અવાજ ઉઠાવ્યો હતો ત્યાંના ગુંડા તત્વોની સામે. પરંતુ હમ, કાલની સભા જોઈને મને એવું લાગે છે કે ગોલ્ડન સ્પૂન બોય જે કાલ સુલતાનપુરમાંથી જે સભા કરી રહ્યા હતા, એણે જાતે સ્વીકારી લીધું કે ત્યાંના તત્વો, એ ગુંડા તત્વો કોણ છે. હમ, બરાબર. એટલે મારું કહેવાનું એટલું જ છે કે લોકશાહીની અંદર રાજાશાહી ઢબે શાસન ચલાવી, પ્રજાને દબાવી અને જે લોકો પ્રજાનું શોષણ કરી રહ્યા છે એની સામે અમે મોરચો માંડ્યો છે. પણ એને શું કામ હમ, તકલીફ થઈ એ તો બધા જ જાણે છે અને કાલે તો એને હમ. સ્વીકારી પણ લીધું. પણ ક્યાંક એવું પણ વાત સામે છે કે પાટીદાર આગેવાનોનું પણ ગણેશ જાડેજા અને જરાજસિંહ જાડેજાને સમર્થન છે. એવું કેમ? કેમ ઘણા એવા લોકો છે કે જેમને સમર્થન કર્યા છે તો પછી? જે પાટીદાર આગેવાનોની વાત થઈ રહી છે ને, એ કોઈ આગેવાનો નથી. એ એવા લોકો છે કે જેના ઘર આ લોકોની 2 નંબરની ઇન્કમથી ભરાતા હોય. એટલે હમ, જ્યાં સુધી એની ઇન્કમ ત્યાંથી ચાલુ રહેવાની છે ત્યાં સુધી એ લોકો સમાજને સપોર્ટ નથી જ કરવાના. સમાજનો ઉપયોગ કરીને પોતાના રોટલા જ શેકવાના છે. તો હમ, હું એવા લોકોને આગેવાન નથી માનતી અને હું નહીં, તમે કદાચ આ ઘટના ઘણા સમયથી ચાલી આવે છે ને, તો આવી કોઈ ઘટના બને અને આવા કોઈ વિડીયો પણ આવે ને તો તમે એની કમેન્ટ વાંચી લેજો. એ કોઈ હમ, પાટીદાર સમાજના આગેવાનો નથી. એને કોઈ પાટીદાર સમાજને ફાયદો નથી કરાવડાવ્યો. એ હમ, પોતાના ફાયદા માટે થઈ અને એમની સાથે ફરે છે અને પોતાના ફાયદા માટે આ બધું બોલે છે. હમ. એમને જે વાત કરી સુરતમાં બેસેલા ક્રાંતિકારી કીડાઓ સુધી આ વાત પહોંચવી જોઈએ. ગણેશ જાડેજાની આ જે વાત હતી એને આપ કેવી રીતે જુઓ છો? શું કહેવા માંગે છે આમાં? શું પડકાર છે એમાં? પહેલા તો હું એમને એટલું જ કહેવા માંગુ છું કે ગોંડલની અંદર જો શાંતિપૂર્ણ વાતાવરણ હોય, જે રીતે એક વારે વારે કહેવામાં આવે છે ગોંડલમાં ખૂબ શાંતિ છે, ગોંડલમાં કોઈ જ પ્રકારનું પેલું છે નહીં, લોકો બહુ શાંતિથી જીવે છે, તો હું એ લોકોને એટલું જ કહેવા માંગુ છું કે જો ગોંડલની અંદર ખરેખર આટલી બધી શાંતિ હોય તો અમારે 200-500 કિલોમીટર દૂર બેસીને સભા કરવી જ ન પડત. પહેલી વાત હમ, તો એ. ને બીજું કે ગોંડલમાં જો એટલી જ બધી શાંતિ હોત તો તમને એવી તો કઈ બીક છે કે તમારે 10-10 બોડીગાર્ડો લઈને ફરવું પડે છે. હમ. પણ જિગીશાબેન, એમનો સવાલ વારંવાર એ છે, ઘણા લોકો, હવે આમાં કેવું છે કે તમે લોકો એવા આગેવાનો છો કે તમારી સાથે ઘણો એક સમુદાય જોડાયેલો છે, ઘણા વ્યક્તિઓ જોડાયેલા છે, એક કરતા અનેક લોકોનું પીઠબળ તમારા બધા સાથે છે. તો એક વર્ગ એવું પણ કહે છે કે આ 3 વ્યક્તિ, એટલે સ્પેસિફિકલી તમારી વાત થાય છે, અલ્પેશભાઈની વાત થાય છે, મેહુલ મુગરાની પણ વાત થાય છે, કે એમને ગોંડલમાં જ કેમ રસ છે? કેમ હરીફરીને ગોંડલ ઉપર જ આવીને અટકે છે? ભાઈ, મેં તમને કીધું એ પ્રમાણે ગુજરાતની અંદર જ્યારે જ્યારે પણ કઈ અન્યાય થયો હોય ને, ત્યારે અલ્પેશભાઈ કથિરિયા હોય કે મેહુલભાઈ બોગરા હોય કે જિગીશા પટેલ હોય, એમનો અવાજ ઉઠ્યો જ હોય. પણ ગોંડલની ઘટના તો છેલ્લા 30 વર્ષથી તમે જોતા આવો છો. ગોંડલની ભૂમિ ઉપર જે લોહિયાળ જંગ ખેલાઈ રહ્યો છે, જે હમ, સત્તાનો દુરુપયોગ કરીને લોકોને દબાવવામાં આવી રહ્યા છે, એના માટે અમે આજે અવાજ ઉઠાવ્યો અને એ અવાજ ઉઠાવવાથી ક્યાંક ને ક્યાંક આ લોકોને ફરક પડ્યો છે. એટલા માટે આ ઘટના વધારે લાઇમલાઇટમાં આવી છે. પણ એક સમય હતો આજથી 3-4 દાયકા પહેલા, આપણે લોકો તો ખૂબ નાના હોઈશું, પણ એ સમયે આપણે જોયું હતું કે પોરબંદર છે, ગોંડલ છે, એની ચર્ચા, એના વાદ વિવાદ આ પ્રકારના હતા. તો વચ્ચેના ટાઈમમાં એવું કંઈ જોવા ન મળ્યું. ફરી એકવાર એવું જોવા મળ્યું કે ગોંડલ અગેન એન્ડ અગેન કોઈને કોઈ કોન્ટ્રોવર્સી સાથે સંકળાય છે, સ્થાનિકો કહો કે આગેવાનો કહો કે સત્તાધારી લોકો કહો. તો એની પાસે શું કારણ લાગે છે? એટલે જ તો અમારે વિનુભાઈ સિંગાડાને યાદ કરવા પડે છે કે જે હમ, સમયે ગોંડલની અંદર આવો ખોફ ફેલાયેલો હતો ત્યારે વિનુભાઈ પોતાની જીવની પરવા કર્યા વગર સમાજ માટે, સમાજને ભયમુક્ત કરવા માટે લડતા હતા. અને એવા ઘણા બધા આગેવાનો છે અમારા સમાજના, કે પોપટભાઈ લાખાભાઈ હોય કે વલ્લભ દાદા હોય કે ભીમજી બાપા હોય, બધા જ લોકો આવી રીતે સમાજ માટે લડતા લડતા હોમાઈ ગયા છે. તો
તો આજે વિનુભાઈ સિંગાડાની જો હું વાત કરું ને તો હું એટલું જ કહેવા માંગીશ કે સુરતની અંદર અમારે સભા કરવી, અમે લોકોએ સભા કરી, જો એનો રેલો ગોંડલના સુલતાનપુરમાં આવ્યો હોય તો વિનુભાઈ સિંગાડા શું હતા એ આપ સૌને સમજાઈ જશે. પણ તમને લાગે છે કે આ ગોંડલ ઉપર જે રીતે થઈ રહ્યું છે, સ્થાનિક લોકો એમ કહે છે કે બહારના લોકોને અહીંયા ઇન્ટરફેર કરવાની જરૂર નથી, તમે એમ કહો છો કે જ્યાં જ્યાં અન્યાય થયો છે ત્યાં અમે હંમેશા અવાજ ઉઠાવ્યો છે, તો શું કામ ગોંડલ પણ આપણું જ છે? તો આનો ક્યાંક ઉકેલ શું? કારણ કે જે રીતે વિવાદ થઈ રહ્યો છે, જે રીતે મેં એમની સ્પીચ સાંભળી, એ ખાલી વિરોધ નતો, એક જાણે તમને ચેલેન્જ આપ્યું ને એક પડકાર ફેંક્યો ને એવું લાગતું હતું. પણ એને પડકાર ફેંકવાની હવે શું કામ જરૂર પડી? હું તો એમ કહું છું કે એમ કે છે કે માનું ધાવણ જો પીધું હોય તો ગોંડલની અંદર અહીંયા આવીને બતાવો. તો હું તો વગર હથિયારે, વગર સિક્યુરિટીએ ગોંડલની અંદર મીટિંગ કરીને આવી છું. પણ મારું એમને કહેવાનું એટલું જ છે કે ખરેખર જો તમે માનું ધાવણ પીધું હોય તો ખાલી રાજકુમાર જાટવાળા કેસમાં રાજકુમાર તમારા ઘરમાં એન્ટર થાય છે ત્યાંથી લઈને એક્ઝિટ થાય છે ને ત્યાં સુધીનો એક વિડીયો જાહેર કરી દો. શું લાગે છે, તમારું મન શું કહે છે? કારણ કે એમાં પણ ઘણા બધા બદલાવ આવ્યા, ઇન્વેસ્ટિગેશન અલગ ધોરણ થયું, ક્યાં કહી શકાય કે એની ચર્ચાના કારણો અને તારણો બધા પત્રકારોથી અલગ અલગ આવી રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક એ મુદ્દો હજુ પણ સળગતો છે, તો એમાં તમને કંઈક દેખાઈ રહ્યું છે? મને ન્યાયતંત્ર ઉપર પૂરો વિશ્વાસ છે, કારણ કે ન્યાયતંત્ર જે કઈ પણ તપાસની અમે જે માંગણી કરી છે, સીબીઆઈ તપાસની માંગણી કરી છે પરિવારે, અને ન્યાયતંત્ર દ્વારા જો સીબીઆઈ તપાસ ત્યાં મળી ગઈ તો પછી ગોંડલની અંદર જે કઈ પણ રાજકુમાર જાટના મૃત્યુની ઘટના બની છે ને એના દૂધને દૂધ અને પાણીનું પાણી એમાં થઈ જશે. અને મને ન્યાયતંત્ર ઉપર પૂરો વિશ્વાસ છે. ગોંડલમાં પોલીસ તંત્રની સાઠગાંઠથી જે પુરાવાનો નાશ કરવામાં આવે છે અને જે રીતની આ બધી કહેવાય ને એની મિલીભગત ચાલી રહી છે, અને એ સત્તાનો દુરુપયોગ કરીને જે લોકોને દબાવવાની કોશિશ કરી રહ્યા છે ને એ રાજકુમાર જાટવાળા કેસમાં એની આ પાલી ચાલવાની નથી. એમને એક વાત એ પણ કરી કે ગણેશ ગોંડલની ગાડી અડધી રાતે પણ ગોંડલ તાલુકામાં ફરતી જોવા મળશે. હવે આમાં વાત એમ પણ હતી, ક્યાંક એ લોકોને બતાવવામાં એ પણ આવ્યું કે હું તમારી સાથે છું, અડધી રાતે પણ ઉભો છું, ને બીજું એ પણ હતું કે મારા સિવાય કોઈ નહીં, હું જ છું જે છું. તમને શું લાગે છે અને કેમ એવું, જિગીશાભાઈ? ગોંડલની અંદર અડધી રાતે ગાડીઓ ફેરવતા એ ભાઈને ગોલ્ડન સ્પૂન બોયને હું એટલું જ કહેવા માંગુ છું કે તમે છે ને 10-12 બોડીગાર્ડો સાથે લઈ અને ગોંડલની અંદર 2 વાગે ફરો છો, તો એનું શું રીઝન છે? ગોંડલની અંદર એવી તો શું બીક છે કે તમારે આટલા બધા ઠાઠમાટ સાથે ફરવું પડે છે? હું ખાલી એટલું જ કહી દઉં કે ગોંડલમાં જો પરિસ્થિતિ એટલી બધી સામાન્ય હોય, બરાબર, તો પછી તમારે આવી બધી સભાઓ કરવાની જરૂર ના પડે, તમારે આવા બધા કહેવાય ને કે 10-12 બોડીગાર્ડો સાથે લઈને ફરવાની જરૂર ન પડે. અને ખરેખર જો ગોંડલમાં તમારી તો સરકાર છે, હું ગોલ્ડન સ્પૂન બોયને કહેવા માંગુ છું કે તમારી તો સરકાર છે ને, ત્યાં તમારા ઘરેથી ધારાસભ્ય છે, તો ગોંડલની સામાન્ય જનતા કે જેને વારે વારે આ પીડાનો ભોગ બનવું પડે છે ને, એ લોકોને ખાલી લાયસન્સનો પરવાનો અપાવી દો, એટલે એ લોકો એની પોતાની કહેવાય ને કે લડાઈ પોતે જાતે લડી લેશે, તમારે એના માટે દરબારો નહીં ભરવા પડે. આનું તમારે કેન્દ્રીકરણ 2 ક્યાં વાગે રાખ્યું રાતે એના માટે બહાર રખડવું જ નહીં પડે. જિગીશાબેન, આનું કેન્દ્રીકરણ એક બાજુ દરબાર સમાજની વાત કરીએ, પાટીદાર સમાજની વાત કરીએ, બંનેનું એક વર્ચસ્વ છે, આધિપત્ય છે, એનું એટલે કહેવાય કે એક અલગ જ પ્રકારની વેલ્યુ છે. ગુજરાતની અંદર એક મોટો રોલ રહેલો છે. ક્યાંક એક વર્ગ એવો છે કે અંદર ખાને જોડે છે, અને એક વર્ગ એવો છે કે આમને સામને આવી ગયો છે, અને આમને સામને વાળાને ખબર પડે છે કે કોઈ જોડે જોડાયેલા છે તો વિરોધ વધી જાય છે. કેમ એવું? જો પહેલા તો હું તમને એટલું જ કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજ હોય કે પાટીદાર સમાજ હોય, આમાં કોઈ પાટીદાર વર્સિસ ક્ષત્રિય કરવાની કોઈ વાત જ નથી. તમે લોકસભાના ઇલેક્શન વખતે જોયું હશે કે જ્યારે અમારા સમાજના કોઈ માણસે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ માટે ટિપ્પણી કરી હતી ને, ત્યારે હું ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ સાથે ઉભી હતી. તો હું આજે પણ અન્યાયની સામે જ ઉભી છું, અન્યાયની સામે ન્યાયની લડાઈમાં જ ઉભી છું, બરાબર. તો જે લોકો બુદ્ધિજીવી છે, ક્ષત્રિય સમાજના લોકો પણ જે લોકો બુદ્ધિજીવી છે ને, એ લોકો ક્યારેય આવા હત્યારાઓનો સપોર્ટ નહીં કરે. બાકી તમે સમજી શકો છો. પણ આપણે ત્યાં જોયું છે કે જ્યારે પણ કોઈ બી દુર્ઘટના ઘટે છે, કોઈ પણ એવી ઘટના ઘટે છે જેમાં કોઈ વ્યક્તિનું જોખમ મુકાય, જીવ કે વ્યક્તિનો જીવ જાય થી લઈને આખા સમુદાય પર કંઈક આવે, કોઈ મોટા આંદોલનની પણ આપણે ચર્ચા કરી લઈએ, આ બધામાં હંમેશા જોયું છે કે એંગલ જાતિ જ્ઞાતિ પર આવીને અટકે છે, ને એના કારણે જેને ન્યાય મળવો જોઈએ એને ન્યાય નથી મળતો, જેને ખોટું કર્યું છે એનું સામે નથી આવતું, અને બે પક્ષ અથવા બે જાતિ જ્ઞાતિના લોકો આમને સામને આવી જાય છે. આ વાત કરી કે કેમ? મેં તમને એટલા માટે જ કીધું કે જે બુદ્ધિજીવી વર્ગ છે ને, એ ક્યારેય આવું નહીં કરે.
જે લોકોને કરવું છે કરાવવું છે એ લોકો કરાવવાના છે, પણ હું આપના માધ્યમથી તમામ લોકોને એવી વિનંતી કરવા માંગુ છું કે આ કોઈ જાતિનો પ્રશ્ન નથી. ગોંડલની અંદર 18 વર્ણના લોકોને આ પ્રશ્ન છે. આ 18 વર્ણના લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. અને મેં શરૂઆતથી લઈને અત્યાર સુધી એક જ વાત કરી છે કે મારો પ્રશ્ન પણ કે મારો સપોર્ટ પણ કોઈ માત્ર ને માત્ર પાટીદાર સમાજ પૂરતો નથી. હું ગોંડલની અંદર તમામ સમાજના લોકો માટે લડી રહી છું. અને જી. બુદ્ધિજીવી લોકો જે છે એ ક્યારેય આમાં પડશે, જાતિવાદમાં ક્યારેય પડશે જ નહીં. બિલકુલ જાતિવાદમાં પડવું પણ ના જોઈએ, પણ એમને તમને જે રીતે ચેલેન્જ કરી છે મારે એ પણ સમજવું છે તમારી પાસે. કારણ કે અત્યારે બાકીના બે વ્યક્તિઓ મારી સાથે અત્યારે નથી, એટલે એમને લઈને હું તમને નહીં પૂછી શકું, પણ તમને લઈને પૂછી શકીશ કે તું ઘર નથી સાચવી શકતી તો એ તું તારું કર અને મને મારું કરવા દે, એ પ્રકારનો એક જે ટોન હતો, જે આક્રોશ હતો, ને મને આઈ એમ વેરી શ્યોર કે જે સામે બેઠા વાળો વ્યક્તિ જેટલા પણ હતા, જેમને એન્કરેજ કરી હતા, એમાંથી પણ ઘણાને પ્રશ્નો થયો હશે કે શું આ કોઈ અંગત અદાવત છે, શું આ કોઈ જૂની લડાઈ છે, શું આ સામાજિક ધોરણે વર્ષોથી ચાલતી એવી લડાઈ છે કે અત્યારે ગોંડલને લઈને જે આમને સામને થઈ ગયા છે એને લઈને આક્રોશ છે? તો પહેલા તો હું એમ કહી દઉં કે હું મારું ઘર સાચવીને જ બેઠી છું. મારું ગુજરાત, મારું ભારત, મારો સમાજ બધું જ મારા પરિવારમાં આવે છે. બધું જ મારા પરિવારમાં આવે છે અને હું મારા પરિવારની લડાઈ લડવા જ નીકળી છું. તો એ ગોલ્ડન સ્પૂન બોયને હું ખાલી એટલું કહી દઉં કે ઘર સાચવવાની વાત જો મને કરવાની છે ને, તો એના પહેલા હું એટલે એટલું કહું કે સંઘર્ષ તો ભાઈએ ક્યાંય જોયો નથી. બરાબર? તો મમ્મીના પલ્લુમાંથી બહાર નીકળી, પપ્પાના કહેવાય ને કે પપ્પાના પેલામાંથી બહાર નીકળી અને પછી જોવાય. ઘર સાચવવાની વાત તમે કરો છો, પણ હકીકતમાં તમારા ઘરમાં શું ચાલે છે એ ખબર છે? ગોંડલમાં હું તમને એક જ વાત કહું કે આખો દેશ આપણો પરિવાર છે, પણ કાલની તારીખમાં ભારતમાં એક કાળો દિવસ તરીકે કે જમ્મુ કાશ્મીરની અંદર ઘટના બની ને એમાં ઘણા લોકોનું મૃત્યુ થયું, પણ આ ભાઈ ત્યાં પોતાની સત્તા સાચવવા માટે ગોંડલની સુલતાનપુરની અંદર મીટિંગ કરીને આઈસ્ક્રીમની મિજબાની માણતા હતા. આને હજી ધારાસભ્ય થવું છે, તો તમે વિચાર તો કરો. તમે કહો છો એમને ધારાસભ્ય દઉં છું, તો મુદ્દા પર આવ્યા, વાત અહીંયા આવીને જ અટકે છે. રાજકારણ જ્યારે આવે છે તો રાજકારણનો સ્વાર્થ અથવા એનું કારણ સામે આવે છે, એટલે ક્યાંક નિસ્વાર્થપણું કે સેવાભાવી એક વ્યક્તિત્વની વાત હોય ને, એ ક્યાંક થોડીક સાઈડ ટ્રેક પર જતી રહી છે. એમનું અને એમના તરફી પણ ક્યાંક ને ક્યાંક એ જ કેવું છે કે આ લોકોને ક્યાંક ને ક્યાંક રાજકીય ધોરણે આગળ આવવું છે અને એના કારણે ગોંડલના હાથો બનાવી રહ્યા છે. પણ હું એમ કહું છું કે ગોંડલની અંદર તો પરિસ્થિતિ એકદમ સીધી કરી દે ને, એકદમ સુધારી દે. 2-3 કેસ ચાલે છે એમાં સીસીટીવી ફૂટેજ આપી દે, બધું જ ક્લિયર કરી દે, અમારે રાજકારણ કરવાની જરૂર જ નહીં પડે. પણ આ લોકોને રાજકારણ માટે એટલે કેવું પડે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં ભારતીય જનતા પાર્ટીને પૂછ્યા કર્યા વગર આ લોકોએ જાહેરાત કરી દીધી કે 30 વર્ષ સુધી તો અહીંયા આ જ ચાલશે. અરે ભાઈ, દુધિયા દાંત પડે પછી રાજકારણમાં આવે. તમને ખબર શું છે તમારા ગોંડલના ભૂતકાળની? તો હું મારું કહેવાનું તો એટલું જ છે કે જેના પરિવાર ઉપર, જેના કહેવાય ને કે જેના પૂર્વજો ઉપર આજીવન કેદની સજા છે, એવા લોકો આપણને સમજાવશે કે કોણ ક્યાં શું કરી રહ્યું છે, કોણ ક્યાં ક્યાં ગુનામાં છે. તમને શું ખબર હોય? તમે તો ગોલ્ડન સ્પૂન સાથે પેદા થયા છો. સંઘર્ષ કોણે કોણે કર્યો, કોના માટે કર્યો, તમે શું જાણો છો? દુધિયા દાંત પડે પછી રાજકારણમાં આવજો. રાજકારણ કરાય એનો વાંધો નથી, પણ અધૂરા જ્ઞાને રાજકારણ ન કરાય. પેલા તમે તમારા મમ્મીના પલ્લુમાંથી ને પપ્પાની પેલામાંથી નીકળો, પછી રાજકારણ કરવા આવજો. તો ગણેશ ગોંડલે આજે શક્તિ પ્રદર્શન અચાનક જ કર્યું. અત્યાર સુધી શાંત હતા, સામે નતા આવતા, બોલતા નતા બોલતા, પોતાની રીતે મેનેજ કરતા હતા. અત્યારે જ લોકોને ભેગા કરીને આ એક સાથે બધાના નામ સાથે પ્રહારો કરવાનું શરૂ કર્યું, એની પાસે શું કારણ? હું તો એનો આભાર માનું છું, કારણ કે અમે તો અત્યાર સુધી ગોંડલની અંદર ગુંડા તત્વો અને લુખા તત્વોની સામે લડાઈ લડવા માટે નીકળ્યા હતા, પણ કાલે એમણે સુલતાનપુરની અંદર જે સભા કરી અને જાહેર મંચ ઉપરથી સ્વીકારી લીધું કે આ તત્વો અમે જ છીએ. એટલે હું તો એનો આભાર માનું છું. ઠીક છે, તમે જે કહી રહ્યા છો જિગીશાબેન, હવે અહીંયા વાત એ આવીને અટકે છે કે આમને સામને થઈ ગયું છે, વાતો આવી ગઈ છે, નામ સાથે પ્રહારો થઈ રહ્યા છે, પણ એક વર્ગની જે મેં અગાઉ પણ વાત કરી હતી, તમે જે પ્રકારે કીધું કે જે લોકો અલગ અલગ સમાજના છે પણ સમર્થન કરે છે, શું એ લોકો મધ્યસ્થી બની શકશે તમારામાં? મને એવું લાગે છે કે ક્યાંક એવું થવું જોઈએ કે આ વિરોધ વધારે આગળ વધશે. મારી વાત સાંભળો, મધ્યસ્થીની કોઈ વાતચીત જ નથી આમાં. મધ્યસ્થી હોય જ નહીં. અમારી લડાઈ ખાલી હત્યારાઓને સજા થાય, ગુંડા તત્વો ત્યાં નાબૂદ થાય એટલા માટેની છે. તો એમાં શેની મધ્યસ્થી? શું મધ્યસ્થી કરવાની? આમાં નહીં, હવે મધ્યસ્થી ના હોય એકબીજાના ભાઈ. નામ આમાં સાથેના ન્યાય માંગવાની લડાઈ છે અને હા અન્યની સામેની લડાઈ છે. અને જે હા કરેલા છે એ તો કઈ ભૂસાઈ તો થવાના નથી.
જે કરેલા છે એ તો ભોગવવા જ પડશે. હમ પણ આ જે વિરોધ થઈ રહ્યો ને, જે પ્રહાર કાલે જે રીતે કર્યા ને, કોઈ મુદ્દા પર કે ન્યાય પર, સામાજિક સમરસતા પર નતા. એ એવું લાગતું હતું જાણે અંગત રીતે ટાર્ગેટ કરવામાં આવ્યો હોય અને સ્પષ્ટ રીતે તમારો વિરોધ કરવામાં આવ્યો હોય. તો ભલે ને કરે, હું એમ કહું છું કે જ્યારે માણસને ખબર પડે કે હવે આપણું અહીંથી પતી ગયું છે, આપણું પતન થવાની તૈયારી છે, આપણા જે કાંઈ પણ અત્યાર સુધીમાં આપણે કહેવાય ને કે 2 નંબરના પૈસા ઉપર ગોંડલની જનતાને બાનમાં રાખવાની જે કાંઈ પણ આપણી કાર્યવાહી ચાલતી હતી, ધીમે ધીમે આપણી સત્તા ખતમ થવા ઉપર છે. એટલે આવા લોકોને સહન ના થાય અને કરે અને કરવા દેવાના. હમ. અમારો ટાર્ગેટ ઈ નથી. અમારો ટાર્ગેટ ખાલી ગોંડલને ભયમુક્ત કરવાનો છે અને એ ધીમે હમ. ધીમે થાય છે, આપ પણ જોઈ રહ્યા છો. બિલકુલ. ગોંડલને ભયમુક્ત થવાની વાત કરો છો, પણ મારે તમારી પાસેથી એ પણ જાણવું છે કે તમને કેમ એવું લાગ્યું કે ગોંડલ આટલા બધા વિવાદની અંદર ફસાયેલું છે? કેમ અચાનક જ ગોંડલ? શું એ માત્ર એક ઘટના જવાબદાર છે કે એની સાથે એવી ઘણી ઘટનાઓ છે? ઘણી ઘટનાઓ બની શકે કે બહાર ન આવતી હોય, લોકો સમક્ષ ન પહોંચતી હોય, અથવા કોઈ બીજા એંગલથી પહોંચતી હોય. શું તમારી પાસે ગોંડલને લઈને એવું કઈ ચિત્ર વિચિત્ર દ્રશ્ય અથવા એવું કંઈક ડરાવનો આખો માહોલ તમારી પાસે ધ્યાનમાં છે, જેના કારણે તમને લાગે છે કે ગોંડલની વ્યવસ્થા પુરવાઈ છે? જીગરભાઈ, મારે આ બાબતે કશું કહેવાની જરૂર જ નથી. કારણ કે છેલ્લા ઘણા સમયથી તમે દરેક મીડિયા ચેનલની અંદર જોશો ને, તો ગોંડલની અંદર થતા અત્યાચારોના લિસ્ટ આખા આખા પડ્યા છે. હમ તો આજે ગોંડલની સાથે ઉભા રહી અને ક્યાંક ને ક્યાંક એક્ટિવિસ્ટ તરીકે મારી પણ ફરજ બને છે કે હું ગોંડલના લોકોની સાથે ઉભી રહું. કારણ કે જ્યારે જ્યારે પણ ગુજરાતમાં ક્યાંય પણ એવી ઘટના બની છે ને, ત્યારે અમારા જેવા લોકો અવાજ ઉઠાવે છે. ગોંડલમાં હમ કઈ અતિરેક થઈ ગયો છે, ગુનાહિત હમ પ્રવૃત્તિનો અતિરેક હોવાથી અમે આજે ગોંડલને લઈને નીકળ્યા છીએ. અને આજે તમે જોઈ રહ્યા છો કે જે રીતે કહેવાય ને, છેલ્લા 6 મહિનાની અંદર જે બધી ઘટનાઓ થઈ કે પેલા દલિત સમાજના છોકરાનું અપહરણ કર્યું, એને મારવામાં આવ્યો, એના પછી એક પાટીદાર સમાજના દીકરાને ઢોર મારવામાં આવ્યો, અને ક્યાંક ને હમ ક્યાંક ધાક ધમકીથી સમાધાન થયું, રાજકુમાર જાટની હત્યા કરી દેવામાં આવી. તો તમે વિચારો કે આવા 2-4 મુદ્દા આપણી સમક્ષ આવ્યા છે. આવું તો ત્યાં રોજનું છે. અને હું જયારે ગોંડલ ગઈ હતી ત્યારે પણ મારી પાસે એવા ઘણા બધા મુદ્દાઓ આવ્યા હતા કે કહેવાય ને કે એના મળતિયાઓ દ્વારા લોકોને ફસાવી, ડરાવી, એની પાસેથી પૈસા ઉઘરાવાના, પછી કહેવાય ને કે શેર બજારના 2 નંબરના કામ હોય, સટ્ટો રમાડવાની ઘટના હોય. આ તો ઘણા બધા મારી પાસે મુદ્દાઓ આવ્યા છે. હમ ઠીક છે. હવે આ તમામની વચ્ચે અંતમાં મારે તમારી પાસેથી એ જાણવું છે કે તમારું હવે શું નિવેદન છે તેમને લઈને? કારણ કે એમને તો જે બોલવાનું તો બોલી દીધું છે અને એમને ચેલેન્જ પણ કરી દીધી છે અને પોતાની જ ગાડી ફરશે અને લોકોનો વિશ્વાસ જીતશે એવા પ્રકારનો એક ભાવ એમને તો વ્યક્ત કરી દીધો છે. પણ જે ઘટનાઓ તમે વર્ણવી છે, જે આપણે સૌ જાણીએ છીએ, જે ચર્ચામાં પણ આવી છે, અને જે રીતે આપ 3 લોકો સામે પક્ષે ફાઇટ કરી રહ્યા છો, રાજકીય ધોરણે અથવા બીજા કોઈ એંગલથી તમે શું કહેવા માંગશો? હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે ભાઈ, પહેલા તમારા ગોંડલનો ભયાનક ઇતિહાસ જોઈ લ્યો. તમારા બાપ દાદાએ શું કર્યું છે ત્યાં એ જોઈ લ્યો. જે સુલતાનપુરની અંદર તમે મીટિંગ કરી છે, સુલતાનપુરની અંદર કેટલા મર્ડર થયા અને એ મર્ડરની અંદર કેટલા લોકોને સજા થઈને કેટલા હજી બહાર રખડે છે ને, એ તમે વિચારી લ્યો. અને પછી તમારા દુધિયા દાંત પડે અને તમને બધી અવેરનેસ આવે, પછી રાજકારણ કરવા આવજો. બાકી તમારી 2-4 કહેવાય ને ધમકીઓ, નાની ધમકીઓ આપીને તમે બીજા ત્રીજાને ડરાવી શકશો? અમે ડરીએ એવા માયલા નથી. બિલકુલ જિગીશાબેન, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તમે જે રીતે વાત કરી કે તમે ડરો એવા નથી, તમે પડકાર તમે પણ સામે પક્ષે ફેંક્યો છે અને સ્પષ્ટ રીતે ગોંડલના સુલતાનપુર સામે ગણેશ જાડેજાનું જે શક્તિ પ્રદર્શન જોવા મળ્યું, જેમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનના કાર્યક્રમમાં આયોજન હોવાની વાત સામે આવી હતી. જોકે આ તમામની વચ્ચે એવા પણ ઘણા આગેવાનો હતા, પાટીદાર આગેવાનોનું ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાનું સમર્થન પણ હતું, પણ જોકે એને પણ એ સમર્થનના કારણે પણ વિવાદ ક્યાંક વધ્યો છે. ત્યારે આ બાજુ અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા અને જિગીશા પટેલ પર ગણેશ જાડેજાના જે પ્રહાર થયા છે એને લઈને આપણે ચર્ચા કરી. અને સામે પક્ષે જિગીશાબેન પટેલે સ્પષ્ટ રીતે વાર પ્રહાર કરતા કહ્યું કે આજ મારો દેશ જ મારો પરિવાર છે, મારું રાજ્ય, મારું શહેર મારો પરિવાર છે. એટલે હું ક્યાંય પણ જઈ શકું છું, કોઈને પણ પ્રોટેક્ટ કરવા અથવા ન્યાય આપવા હું હંમેશા ઉભી રહીશ. એક મહિલા તરીકે આ વાત જે તમને કરી છે જાહેરમાં સરાહનીય છે, પરંતુ આ તમામની સાથે જ્યાં સુધી મને લાગે છે કે આ લોકો આમને સામને નહીં આવે અને ચર્ચા નહીં કરે, હેલ્ધી ડિસ્કશન નહીં કરે, ત્યાં સુધી ઘણી બધી વસ્તુ પર પડદા હજી નહીં બહાર પડી શકે. જોકે આશા રાખીએ કે ગોંડલ વિવાદનું જે કેન્દ્ર બન્યું છે એ હટી જાય, કારણ કે સૌરાષ્ટ્રની ભૂમિની વાત કરીએ કે સૌરાષ્ટ્રની મીઠાશની વાત કરીએ એ કંઈક અલગ જ હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમુક એવી ઘટનાઓના વણઝાર સ્પષ્ટ રીતે આપણને ચોંકાવે છે, ડરાવે છે, વિચારતા કરી મૂકે છે કે શું આ આપણું ગુજરાત છે? શું આપણા લોકો છે? શું આ પક્ષના આગેવાન છે? શું આ સમાજના આગેવાન છે?
ત્યારે બધાએ ભેગા થઈને વિચારવું જ રહ્યું કે આગળના સમયમાં કોઈ પણ ભોગે ગોંડલની ભૂમિને કોઈ પણ એવું લાંછન ન લાગે. સામાજિક જવાબદારીના ભાગરૂપે તમામ આગેવાનો એક થાય અને એક થયા બાદ એ તમામ આગેવાનો પોતાનો એક વિશ્વાસ જીતે અને વિવાદનું કોઈ પણ કારણ ન જગાવે તેવી આશા સાથે આ ડિબેટને સમાપ્ત કરી. શિક્ષાબેન, ફરી એકવાર આપ અમારી સાથે જોડાયા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો આશા રાખીએ કે આ વિવાદ આગળ ના વધે. જોકે જોવું રહેશે કે ગણેશ ગોંડલ બાદ આગળ શું બાકીના મહાનુભાવોની પ્રતિક્રિયા સામે આવે છે. નમસ્કાર.